નમસ્કાર મિત્રો, જર્ની ઓફ લાઈફમાં આપણે હાલ સ્વાધ્યાય કાર્યના પ્રણેતા એવા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું જીવન દર્શન કરી રહ્યા છીએ. રૂહાનીએ પાઠશાળામાં એક દિવસ સવારે પાધ્યે દોડતો દોડતો પાંડુરંગ પાસે આવ્યો અને કહ્યું, પાંડુરંગ, શાસ્ત્રીજી આવ્યા છે. પાંડુરંગે ઝટપટ બહાર આવીને તાત્યાને પ્રણામ કર્યા. બાકીના વિદ્યાર્થીઓએ પણ અનુકરણ કરીને પ્રણામ કર્યા. તાત્યાના હાથમાંનો સામાન લઈને પાંડુરંગ ઘરમાં ગયા. થોડીવાર આંગણામાં જ તાત્યાએ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા તેમજ આચાર્યોની પૂછપરછ કરીને તેઓ ઘરમાં આવ્યા. હાથ મોઢું ધોઈને તેઓ પલંગ પર વિસામો લેવા આડા પડ્યા. પાંડુરંગ તેમની સામે બેસીને તેમના પગ દબાવવા લાગ્યા. તાત્યાના એ કોમળ પગને ક્યારેય કોઈ કષ્ટ પડે નહીં તેમ પાંડુરંગને મનમાં થતું. પગ દબાવતા દબાવતા તેમનું ધ્યાન તાત્યા તરફ જ હતું. તે તાત્યાને ધ્યાનથી નિહાળી રહ્યા હતા. પ્રવાસથી થાકેલા હોવા છતાં પણ તેઓ હંમેશની જેમ પ્રસન્ન અને તેજસ્વી દેખાતા હતા. માત્ર તેમના સ્વાસ્થ્યમાં તેમને કંઈક ફરક પડેલો જણાયો. તેમને કંઈક માનસિક તાણ છે તેવું તેમને લાગ્યું. કદાચ તેમને નર્મદાના સંસારની વ્યથાનું દુઃખ હશે એમ તેમણે ધાર્યું. સાક્ષાત સૌજન્ય મૂર્તિ જેવા તેમના પિતાના અંતઃકરણમાં ખડખડ વહી રહેલા વ્યથાના પ્રવાહને તેમણે તેમના નેત્રોમાં જોયો. પાંડુરંગ એ વિશે વિચારતા હતા ત્યારે તાત્યાએ પૂછ્યું, પાઠશાળાનું કેમ ચાલે છે પાંડુરંગ? બધું વ્યવસ્થિત છે ને? હા, કંઈ જ ઉણપ નથી. અને અભ્યાસ ક્યાં સુધી પહોંચ્યો? પરિભાષેન્દુ શેખર પૂર્ણ થયું. હાલમાં તર્ક સંગ્રહ ચાલે છે. રાત્રે અંગ્રેજીનો અભ્યાસ પણ નિયમિત થાય છે. લેમ્બ, વર્ડ્સવર અને ટેનિસનના પ્રકૃતિ કાવ્યોનો અભ્યાસ થઈ ગયો છે. તે સાંભળીને તાત્યાને સંતોષ થયો. સંસ્કૃતની સાથે સાથે પાંડુરંગને કુલકર્ણી ગુરુજી પાસેથી અંગ્રેજીનું યોગ્ય અને જરૂરી શિક્ષણ પણ મળે છે તે જાણીને તેમને વધુ આનંદ થયો. પાછળના તકિયાને અઢેલીને બેસતા તેમણે પૂછ્યું, અહીં કંઈ ઓછું પડતું નથી ને? તેવું હોય તો અગાઉથી જણાવતો રહેજે, જેથી હું તેની વ્યવસ્થા કરી શકું. પાંડુરંગે હકારમાં માથું હલાવ્યું. પાઠશાળા વ્યવસ્થિત રીતે ચાલતી રહે તે માટે તેઓ હંમેશા સજાગ રહેતા. વિદ્યાર્થીઓ અને આચાર્યોને ક્યારેય કંઈ પણ ઓછું પડે નહીં તે માટે તેઓ જાતે તકેદારી રાખતા. પૈસાની સગવડ કરવી પડતી. બાપ દાદાની જમીન અને થાપણમાંથી પાઠશાળાનો નિભાવ કરવો પડતો. પાઠશાળામાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શિક્ષણ અપાતું. ગુરુજનોને માનધન અપાતું. બધાની જમવાની વ્યવસ્થા પણ પાઠશાળામાં જ કરવામાં આવતી. આટલો બધો ખર્ચ નિભાવવો એ ખરેખર એક કસોટી જ હતી. આ કસોટીમાંથી હાલ તેઓ પસાર થઈ રહ્યા હતા. એ જોઈને કોઈને પણ એમ લાગે કે વૈજનાથ શાસ્ત્રીને આ બધું કરવાની શી જરૂર છે? ઘરબાર, ખેતીવાડી, જમીન એટલું સંભાળે તોય ઘણું. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. આવો માનસ ધરાવતા લોકોને સંસ્કૃતિનું મહત્વ શું સમજાય? સમર્પણ ભાવનાથી શરૂ કરેલું સંસ્કૃતિ પૂજનનું લક્ષ્મણરાવનું વ્રત વૈજનાથ શાસ્ત્રીએ સફળતાપૂર્વક આગળ ચાલુ રાખ્યું હતું. તે માટે તેમણે પોતાના ઘરબારની ચિંતા કરી નહોતી. તેમની એકમાત્ર ચિંતા એ હતી કે સંસ્કૃતિ પ્રસારનું કાર્ય કેમ વધે અને તેના પ્રતાપે એક આદર્શ સમાજ વ્યવસ્થા કઈ રીતે ઊભી થાય. સમાજ પરિવર્તનનું એ લક્ષ્ય સાધ્ય કરવા માટે તેમને રાત દિવસ એક કરવા પડતા હતા. એ કાર્યમાં તેમને કોઈ અગવડ આવતી નહીં કે પૈસાની તંગી પડતી નહીં એવું નહોતું. પણ તેની ચર્ચા ઘર પૂરતી જ મર્યાદિત હતી. બહારના લોકોને તે બાબતનો અણસાર પણ આવવા દેતા નહીં. અડચણો આવતી તેમ તેનું નિરાકરણ પણ થઈ જતું. અગવડ સગવડ સંભાળીને વૈજનાથ શાસ્ત્રી પાઠશાળાનો કારભાર સફળતાપૂર્વક ચલાવી રહ્યા હતા. મુંબઈની અને રૂહાની એમ બંને પાઠશાળાઓને તેઓ જાતે જ પોતાની દેખરેખ નીચે ચલાવતા હતા. તેથી જ તેમને રૂહાની પાઠશાળા વિશે જાતે પૂછપરછ કરી હતી અને પાંડુરંગે તેમને યોગ્ય અને સાચી માહિતી આપી હતી. તાત્યાને જોતા પાંડુરંગના મનમાં અનેક વિચારો આવતા હતા. તાત્યા કંઈક ચિંતામાં છે એમ તેમને લાગતું હતું. તેથી તેમણે પૂછ્યું, તાત્યા, તમારું સ્વાસ્થ્ય તો સારું છે ને? આમ તો ઠીક છે, પણ શું? વચ્ચે તબીબી તપાસણી કરાવી હતી, પછી મધુમેહ આવ્યું. પણ ચાલ, જવા દે એ બધી વાત. તારી બાએ તારા માટે કંઈક મોકલાવ્યું છે. પેલી થેલી અહીં લાવ.
પાંડુરંગે થેલી લાવી આપી. તાત્યાએ તેમાંથી એક ડબ્બો કાઢીને પાંડુરંગના હાથમાં મૂક્યો. ડબ્બાનું ઢાંકણું ખોલીને જોતા જ પાંડુરંગ આનંદથી બોલી ઉઠ્યા, અરે વાહ લાડવા, આનો તો હમણાં જ ફેસલો કરવો પડશે. જમવાનો સમય થઈ જ ગયો છે. ડબ્બો બંધ કરીને તે રસોડામાં મૂકી આવ્યા. તાત્યા પાસે આવીને તેમણે કહ્યું, તાત્યા, તમારે હવે સ્વાસ્થ્ય સંભાળવું જોઈએ. ઔષધોપચાર નિયમિત કરતા રહેજો. તેની તું ચિંતા કરતો નહીં, હું સ્વાસ્થ્ય સંભાળીને જ કામ કરું છું. એટલું બોલતા બોલતા તેમના મનમાં એ વિચાર આવી ગયો કે હવે તેમનું સ્થાન ક્યારે પાંડુરંગ સંભાળતો થઈ જાય. પછી પાંડુરંગે પરિવારના ખબર અંતર પૂછ્યા અને પછી ત્યાંથી ઉઠી લાડવાનો ડબ્બો લઈને સાધ્યાઈઓ પાસે ગયા. લાડુ લો, તાજા લાડુ મારી બાએ મોકલાવ્યા છે. એમ બોલતા બોલતા તેમણે બધા જ વિદ્યાર્થીઓને લાડવા આપ્યા. બાએ પણ ઘણા દિવસ ચાલે એમ વિચારીને ખાસો મોટો ડબ્બો ભરીને લાડવા મોકલાવ્યા હતા. પણ અહીં તો થોડી જ વારમાં ડબ્બો ખાલી થઈ ગયો. પાંડુરંગે એકલા ક્યારેય ખાધું ન હતું કે પોતાનો જ વિચાર કર્યો ન હતો. પાઠશાળાના બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિવાર સમજીને તે વર્તતા. બાકીના વિદ્યાર્થીઓ જેવો જ હું પણ છું એમ એ માનતા. તેથી તેમના માટે જુદા નિયમો હોવા જોઈએ એવો આગ્રહ તેમણે ક્યારેય રાખ્યો ન હતો. ખરું જોતા તો સરસ્વતી સંસ્કૃત પાઠશાળાના ખરા સંસ્થાપક એકલા તાત્યા જ હતા. સાધારણ રીતે સંસ્થા સંચાલકોના બાળકો જાણી જોઈને ઉદ્ધત વર્તન કરતા જોવા મળે છે. તેમને મન સંસ્થાના નિયમો તેમને લાગુ પડતા નથી. તેમની વિરુદ્ધ કોઈ બોલી શકતું નથી. ત્યારે અહીં તો વૈજનાથ શાસ્ત્રી જ સર્વે સર્વા હોવા છતાં પણ તેમણે પોતાના કે પારકા જેવું કંઈ જ રાખ્યું ન હતું. પોતે જ સંસ્થા ચાલક છે તેવું કોઈને લાગવા દીધું ન હતું. બધા વિદ્યાર્થીઓ પ્રત્યે તેમને એક સરખી જ લાગણી હતી. પાંડુરંગ પણ તેમનું જ અનુકરણ કરી રહ્યા હતા. તેમને પણ તેમના સ્વાધ્યાયીઓ પ્રત્યે અતિશય સ્નેહ હતો. તેમના જેવો જ હું છું તેનું ભાન તે સતત રાખતા. પાઠશાળાના બધા વિદ્યાર્થીઓને દૂધ મળવું શક્ય નહોતું. તેથી તેમણે પોતે પણ દૂધનો ત્યાગ કર્યો હતો. એટલું જ નહીં પણ શરીરના વિકાસની 10 વર્ષની ઉંમર સુધી તેમના પેટમાં ઘીનું એક ટીપું પણ ગયું ન હતું. કેવી ઉચ્ચ ભાવના તેમને કેળવી હતી. પાઠશાળાની જગ્યા એ તેમનું જ ઘર હતું. ઘરે દૂધ પીવામાં કંઈ વાંધા જેવું ન હતું. પરંતુ પાઠશાળાને પોતાનું જ ઘર ન સમજતા બધા સહપાઠીઓનું ઘર માન્યું હતું. પછી શું પરિવારના એકે દૂધ પીવાનું અને બાકીઓએ નહીં પીવાનું? એકે લાડુ ખાવાનો ને બાકીના એ ખાવાના નહીં? તેવી ભાવનાથી તેમણે દૂધનો ત્યાગ કર્યો હતો અને તેમના પોતાના માટે આવેલા લાડવા બધા વચ્ચે વહેંચીને ખલાસ કરી નાખ્યા હતા. બધા લાડવા આરોગવામાં મશગુલ હતા. ત્યારે ગાડગીડ ગુરુજી તાત્યાને મળવા આવ્યા. તાત્યા પાસે બેસીને તેમણે તેમના ખબર અંતર પૂછ્યા. પછી ગાડગીડ ગુરુજીએ કહ્યું, પાંડુરંગ ઘણો હોશિયાર છે. તેની બુદ્ધિ પણ તેજ છે. ન સમજાયેલું સતત પૂછ્યા કરવાની તેની ટેવ છે. પણ આમ બોલીને ગાડગીડ ગુરુજી જરાક અટક્યા. ખરેખર એવી કઈ વાત હતી પાંડુરંગના વિષયમાં જે ગાડગીડ ગુરુજી તાત્યાને કહેવામાં અચકાતા હતા? એ જાણીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.